N1 ગુજરાતી ન્યૂઝ। નમસ્કાર મિત્રો, હું છું નરેશભાઈ આર પગી। આપ જોઈ રહ્યા છો N1 ગુજરાતી ન્યૂઝ। N1 ગુજરાતી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત કરીએ છીએ। નજર કરીએ આજના સમાચાર ઉપર। ધોળકા તાલુકાના કોટ ગામ ખાતે એક મહત્વનો વિકાસનું કાર્યનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું। ધોળકાના ધારાસભ્ય શ્રી કિરીટસિંહ ડાભીના હસ્તે 98 લાખ રૂપિયાના આરસીસી રોડનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું। કોટ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર આગળથી શરૂ થઈને મેન હાઈવે રોડ અને કોટ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર આગળથી શરૂ થઈને શિવરીપુરા ચોકડી સુધી આ રોડ જોડાશે। છેલ્લા 2 વર્ષથી વરસાદી અને ગટરના પાણી ભરાતા હોવાથી રસ્તો ખરાબ થયો હતો। આના કારણે 108 એમ્બ્યુલન્સ અને અન્ય વાહનોને અવરજવર કરવામાં મુશ્કેલીઓ પડી રહી હતી, તેમજ સારવાર માટે આવતા દર્દીઓને પણ તકલીફો પડી રહી હતી। ત્યારે ધોળકાના ધારાસભ્ય શ્રી કિરીટસિંહ ડાભીએ સમસ્યાને ધ્યાનમાં લઈને ગ્રાન્ટ મંજૂર કરાવી અને તેમના હસ્તે આજે આ રોડનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું। બ્યુરો રિપોર્ટ નરેશભાઈ આર પગી, N1 ગુજરાતી ન્યૂઝ, ધોળકા। 1 કરોડ રૂપિયાના ખર્ચે કોટ CHC દવાખાનાથી લઈ અને શિવરીપુરા સુધીનો જે અંદરનો રસ્તો છે એ આખો 1 ફૂટ જેટલો જાડાઈમાં આરસીસી રોડ બનાવવાનું ખાતમુહૂર્ત કર્યું છે। અને એમાં મારી સાથે આપણા જ ગામના ભાઈ સરપંચ સુરેશભાઈ, અમદાવાદ જિલ્લા ભારતીય જનતા પાર્ટીના ઉપપ્રમુખભાઈ વિક્રમસિંહ મંડોરા, આ જ ગામના આગેવાન DM, આ જ આપણી તાલુકા પંચાયત સીટના ઉમેદવારને સદસ્ય મુન્નાભાઈ સરકાર, અમારા મહામંત્રી ભાઈ ઈતુભા વાઘેલા, ગામના બધા આગેવાનો અને હમણાં જ અમારા ચૂંટાયેલા સંગઠનમાં નવા જેની નિમણૂક થઈ છે એવા ચંદ્રકાંતભાઈ,